Good morning, friends. How are you? I welcome to you in my YouTube channel. My name is પ્રવીણ ભાખર. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અંગ્રેજી સેકન્ડ યુનિટ વિશે આજે આપણે વિડીયોમાં સ્ટડી કરવાના છે. સેકન્ડ યુનિટ જે છે એનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ભૂલી ન શકાય તેવો એક વોલ્ટ ડિઝની. આ વોલ્ટ જે છે એક વ્યક્તિનું નામ છે અને ડિઝની એની સરનેમ છે. તો આ વ્યક્તિ કોણ છે, એણે શું કર્યું છે, તો આવું ટાઇટલ આપવામાં આવ્યું છે કે અનફોર્ગેટેબલ, ક્યારેય ભૂલી ન શકાય એવો એક વ્યક્તિ વોલ્ટ ડિઝની. ઘણા બધા એવા વ્યક્તિઓ છે જીવનમાં એટલું બધું યોગદાન જે છે એ આપીને ગયા હોય છે પોતાની ટૂંકી જિંદગીની અંદર, કે પોતે મૃત્યુ પામતા હોય છે તેમ છતાં પાછળની પેઢી છે એને યાદ કરતા હોય છે. તો આ એક સફળતાની એક સ્ટોરી જે છે. માણસ જે છે શૂન્યથી સર્જન સુધી કઈ રીતે પહોંચી શકે, જેની પાસે કશું જ નથી હોતું, પણ જો એક માઇન્ડમાં વિચાર સારો હોય ને તો એની પાસે બધું જ આવી શકે છે. પણ ક્યારેક એવો ટર્નિંગ પોઈન્ટ પણ જીવનમાં આવતો હોય છે. તો આ વોલ્ટ ડિઝની એક કહી શકાય એક ભિખારી સમાન જે હતો, જેની પાસે કશું કાંઈ નહોતું, જેને ખાવાની પણ મુશ્કેલીઓ થતી. તો આ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે અબજો કરોડોની ડોલર એની પાસે સંપત્તિ જે છે એ હતી. તો એણે એવું શું કર્યું કે જે પૈસો પણ કમાણો, નામના પણ કમાણો, પ્રેમ પણ લોકોનો કમાણો, અને આજે આપણે એનો યુનિટ પણ ભણવો પડે છે કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ઘણા બધા લોકો એવા છે કે જેના જીવનની અંદર કંઈ હોતું નથી, પણ તેમ છતાં ક્યાંક એવા પ્રસંગો બની જતા હોય છે કે એની લાઈફ જે છે બદલી જતી હોય. સિમ્પલ હું તમને વાત કહી દઉં છું કે અમિતાભ બચ્ચન જે છે એક નાટક કંપનીની અંદર કામ કરતો, ઘણા વર્ષો પહેલાંની વાત છે. અને શું કામ કરતો, તો પહેલાં રાજાઓ જ્યારે પાત્ર ભજવતા, નાટક ભજવવામાં આવતું, રાજા અને આમ પ્રધાન, સેનાપતિ આવું બધું હોય, તો એમાં પોતાની હાઇટ ઊંચી હતી એટલે રાજાને ઉપર છત્રી પકડવાનું કામ કરતો, કે ઉપર છત્રી પકડી રાખે. રાજા જ્યાં જ્યાં જાય ને પાછળ પાછળ જવાનું, છત્રી પકડવાના, કારણ કે પોતાની હાઇટ ઊંચી ને તો છત્રી આમ ઊંચી પકડી રાખી. કંઈ બોલવાનું ને આખા નાટકમાં એને કંઈ કરવાનું નહોતું અમિતાભ બચ્ચને. માત્ર ને માત્ર શું કરવાનું, રાજા જ્યાં જાય ત્યાં છત્રી પકડી રાખવાની. પણ જ્યારે જ્યારે રિહર્સલ થતું નાટકનું, જ્યારે પ્રેક્ટિસ થતી, ત્યારે પોતે હાજર હોય. થયું એક વખત એક મોટા શહેરની અંદર એક શો કરવાનો હતો નાટકનો, અને બધા ત્યારે ફોનની કોઈ સિસ્ટમ નહીં, અને બરાબર જે રાજાનું કેરેક્ટર જે ભજવતો હતો ને એ વ્યક્તિ જ ત્યાં પહોંચ્યો નહીં. બધા એ વેઇટ કરે છે કે ભાઈ રાજાનું પાત્ર જે ભજવે છે, કેરેક્ટર ભજવે છે, આવે એટલે એને રાજાનું પોશાક પહેરાવી અને સ્ટેજ ઉપર મોકલી અને નાટક શરૂ થાય. પબ્લિક જે છે એ વેઇટ કરે છે, પણ રાજા આવ્યો જ નહીં કોઈ કારણસર. હવે શું કરવું? ત્યારે અમિતાભ બચ્ચન એમ કહે છે કે જે પ્રોડ્યુસર હોય છે એને એમ કહે છે કે જો તમે ખોટું ન માનો તો હું રાજાનું પાત્ર ભજવું. મને બધા ડાયલોગ યાદ છે, કારણ કે જ્યારે જ્યારે એ પ્રેક્ટિસ કરતા ત્યારે હું છત્રી પકડીને ઊભો હોય ત્યારે જે રાજાને ડાયલોગ બોલવાનું હતું એ મને યાદ છે. તો ઓલા પ્રોડ્યુસરે કીધું કે ભાઈ જો રાજા નહીં આવે તો પબ્લિક જે છે ઓબાળો કરશે અને આપણી નાટક કંપનીને આખી વેરવિખેર કરી નાખશે. એને કરતાં બેટર છે કે તું જ રાજા બની જાય. પબ્લિકને ક્યાં ખબર છે કોણ રાજાનું પાત્ર ભજવવાનું છે. અને તાત્કાલિક એ અમિતાભ બચ્ચનને રાજાના પોશાક પહેરાવવામાં આવ્યો. મુંગટ ને આ તે બધા જે છે પીળા પિતાંબર ને આ તે મોજણી બધું પહેરાવવામાં આવ્યું, ઘરેણા બધું. અને અમિતાભ બચ્ચને આબેહૂબ એક સરસ મજાનું રાજાનું પાત્ર જે છે એ નાટકમાં ભજવ્યું. ત્યારથી અમિતાભ બચ્ચન જે છે એ થોડોક ફેમસ થતો ગયો. પછી તો એવું થયું કે પ્રોડ્યુસરે કાયમની માટે અમિતાભ બચ્ચનને રાજા તરીકેનું પાત્ર જે છે આપી દીધું, અને ઓરિજિનલ જે રાજાનું પાત્ર ભજવતો હતો એ તો લેટ ગો થઈ ગયો, જતો રહ્યો. તો આવી રીતે જો તે દિવસ રાજા આવ્યો હોત તો અમિતાભ બચ્ચનને આપણે અહીંયા સુધી પહોંચતો જોઈ શકે નહીં. એના માટે સારું છે. એવી રીતે શાહરૂખ ખાન જે છે એ પણ એના મમ્મી સાથે ઝઘડો કરી અને દિલ્હીથી મુંબઈ ભાગી ગયો હતો ટ્રેનમાં બેસીને. કોઈ કારણસર ઝઘડો થયો હશે અને એના મમ્મી કીધું કે નીકળી જા મારા ઘરેથી, તો પોતે નીકળી ગયો. આએ કીધું કે મારે, શાહરૂખ ખાને કીધું પણ મારે નથી રહેવું તારા ઘરમાં, જતો રહે છે. દિલ્હીથી મુંબઈ આવે છે. મુંબઈના ફૂટપાથ ઉપર 3 દિવસ રોકાય છે. ખાવા પીવાનું કંઈ નથી, ભૂખ લાગેલી અક્કલ ઠેકાણે એવી. એને કીધું કે ભાઈ હાલો હવે પાછા ઘરે વહી જઈ, મમ્મીને માફી માગી લેશું, એટલે મમ્મી છે એ માફ કરી દેશે અને પાછું ઘરે રહેશું, ખાવા પીવાનું સારું. પણ ઘરે જવું હતું, પણ ઘરે જવાના ટિકિટના પૈસા નહોતા.
તે પોતે ત્યાં જે છે એક ફૂટપાથ ઉપર એક ધાબા જે હોય છે હોટલની અંદર એક કામ કરે છે, વાસણ સાફ કરવાનું, અને ત્યાં વેઇટરનું કામ કરે છે. ત્યાં કેટલાક પ્રોડ્યુસરો બધા આવતા હોય છે, અને આ શાહરૂખ ખાન જે છે એ પોતાની અદા, પોતાની સ્ટાઇલથી એ કામ કરતો જોઈ અને પછી એને ઓફરો કરે છે કોઈ ફિલ્મની નાનો મોટો રોલ ભજવવાની, અને બધા રોલ્સ જે છે ભજવા. અને આજે શાહરૂખ ખાનને આપણે ક્યાં સુધી પહોંચતો જોયો છે. દરેક વ્યક્તિઓ, દરેક મહાન વ્યક્તિઓ જે છે, નરેન્દ્ર મોદીને પણ આપણે લઈ લે, આપણા વડાપ્રધાન જે છે એક ચાય વેચવાવાળો વ્યક્તિ જે છે આજ વડાપ્રધાન સુધી પહોંચ્યો છે. તો આવા ઘણા બધા અસંખ્ય જેટલા દાખલાઓ છે કે જે શૂન્યથી સર્જન સુધી પહોંચ્યા છે. કંઈ ન હોય પણ તેની પાસે અંત સમયે ઘણું બધું હોય છે. તો એવો જ એક વ્યક્તિ છે વોલ્ટ ડિઝની, એના વિશે વાત કરીએ છીએ. આ પાઠ જે છે એ રોય ડિઝની લખે છે, એનો મોટો ભાઈ છે તે રોય ડિઝની. મોટો ભાઈ અને નાના ભાઈ વિશે લખે છે કે મારો ભાઈ કેવો હતો. તો આ બંને ભાઈઓ જે છે એક સામાન્ય મધ્યમ વર્ગના ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા. એના પપ્પા જે છે ખેડૂત હતા, અને પપ્પા જે છે એક ખેતી કરતા હતા, અને પછી વધારે સારું કમાવા માટે એક શહેર ટ્રાન્સફર થાય છે, ત્યાં છાપા વેચવાનું કામ કરે છે. ને પપ્પા જે છે છાપા વેચવા માટે પહોંચાતું નહીં, એટલે આ બંને ભાઈઓ જે છે એ અમુક સોસાયટીની અંદર છાપા નાખવાનું પણ કામ કરેલું છે, વોલ્ટ ડિઝની અને રોય ડિઝની બંને. અને વોલ્ટ ડિઝની એ પણ એના જીવનમાં કહે છે કે મારી પાસે વાળ કાપવાના પણ પૈસા નહોતા. જ્યારે હું સલૂનમાં જ હતો વાળ કાપવા માટે, ત્યારે મારી પાસે વાળ કાપવાના પૈસા નહોતા, પણ જે સલૂનનો માલિક હતો, જે વાળ કાપતો હતો, એને હું કેટલાક ચિત્રો દોરીને આપતો. વોલ્ટ ડિઝની સરસ મજાનું પેઇન્ટર હતો, સરસ મજાના ચિત્રો જે છે દોરતો. એક સરસ મજાનું ચિત્ર દોરે અને એ પછી ઓલો જે સલૂનવાળો માલિક હોય એને આપે, અને ઓલોને ગમે એ ચિત્ર દોરેલું, અને પછી ફ્રીમાં વાળ કાપી દેતો. તો વોલ્ટ ડિઝની એક સરસ મજાનો એક ચિત્રકાર જેને કહી શકાય હતો, સરસ મજાનો કે ઇમિટેશન કરનાર એક વ્યક્તિ હતો. સરસ મજાની એની પાસે કલ્પના હતી. ઘણી બધી એ પોતે કંપનીઓ જે છે શરૂઆતમાં નાખે છે, ઘણી બધી કાર્ટૂન સિરિયલો છે એ ક્રિએટ કરે છે, પણ બધી ફ્લોપ જાય છે એક પછી એક. માથે કેટલું બધું દેણું પણ થઈ જાય છે. અને પછી આ વોલ્ટ ડિઝની જે છે પોતાના નસીબ હોલિવૂડમાં જઈને અપનાવે છે, અને એક એવું એક કાર્ટૂન બનાવે છે મિકી માઉસ જે છે તે. આ મિકી માઉસ જે સિરિયલ બનાવવામાં આવી, આ વોલ્ટ ડિઝની જે છે એની કલ્પના શક્તિનો આભારી છે. આ મિકી માઉસ એટલી બધી પ્રખ્યાત થઈ છે સિરિયલ, કાર્ટૂન, લાખો કરોડો લોકો જે છે આ મિકી માઉસ સિરિયલ જોવે છે. ને એમાંથી જે કંઈ પૈસાની ઇન્કમ થઈ એ બધી એક ડિઝની લેન્ડ બનાવે છે આ વોલ્ટ ડિઝની, જે એકદમ ફન જેને કહી શકાય, ફન ટાઈમ, એક રમૂજીનો સમય વિતાવવાનો એક સ્થળ. આ ડિઝનીલેન્ડ જે છે અબજો કરોડોના ડોલરના સમય એ વખતના રૂપિયામાં જે છે એ બનાવવામાં આવે છે. અને આજે પણ ડિઝનીલેન્ડ છે એ હયાત છે, અને ઘણા બધા લાખો લોકો છે મુલાકાતે જાય છે. તો આખી કથા જે છે વોલ્ટ ડિઝનીના જીવન ચરિત્રની છે. એણે કેવા કેવા સાહસો કર્યા છે, કેવી કેવી તકલીફો વેઠી છે, અને આખરે કેવી રીતે સફળ થયો છે. આ બધી વાત જે છે એનો મોટો ભાઈ રોય ડિઝની છે આ પાઠની અંદર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પાઠ વિગતવાર. યુનિટ 2 જે છે એનો ફર્સ્ટ રીડ આપેલો છે, રીડ 1, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, કે ભૂલી ન શકાય. અનફોર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવો એક વોલ્ટ ડિઝની. આ પાઠ લખનાર છે રોય ડિઝની. રોય ડિઝનીનો મોટો ભાઈ જે છે એ પોતે વોલ્ટ ડિઝની વિશે લખે છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ જે છે વોલ્ટ અત્યારે હયાતમાં છે નહીં, એટલે પોતે મૃત્યુ પામ્યો છે. રોય ડિઝની જે છે એમ કહે છે કે મારો ભાઈ અત્યારે હયાતમાં છે નહીં. યટ તેમ છતાં હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ તેમ છતાં એની જે હાજરી જે છે, લિવિંગ પ્રેઝન્સ, તેની હાજરી છે આજે પણ સ્ટુડિયોમાં મને વર્તાય છે.
એટલે એ પોતે મૃત્યુ પામ્યો છે, પણ મને એવું લાગે છે હજી એ સ્ટુડિયોમાં એ પોતે હાજર હોય એવું લાગે છે. where he turned out the cartoon, nature film and a feature movies that made him known and loved around the world. આ સ્ટુડિયો જે છે, ડિઝનીલેન્ડ જે સ્ટુડિયો જે છે, એમાં એણે કઈ કઈ વસ્તુઓ જે છે ટર્નેટ કરી છે, કઈ કઈ વસ્તુ બનાવવામાં આવી છે, તો એણે ઘણા બધા કાર્ટૂન્સ બનાવ્યા છે. મારો ભાઈ વોલ્ટ ડિઝની જે છે ને સરસ મજાના કાર્ટૂન એણે બનાવ્યા છે. કેટલી બધી આ નેચર ફિલ્મ જે છે એ પણ બનાવ્યા છે, અને કેટલા ફ્યુચર મૂવીઝ જે છે એ પણ એને બનાવ્યા છે. અને આનાથી એ પોતે જે છે નોન જાણીતો થયો છે, ઘણો બધો એને પ્રેમ પણ મળ્યો છે અરાઉન્ડ ધ વર્લ્ડ, આખી દુનિયાનો. આખી દુનિયાની અંદર આવા બધા કાર્ટૂન ને આ જે ફીચર મૂવીઝ જે છે અને જે નેચર ફિલ્મ છે, આ બધું બનાવીને આખા દુનિયાનો પ્રેમ જે છે એણે જીતો છે. ઇવન નાવ, આજે પણ, એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ હું જ્યારે સ્ટુડિયોની અંદર ચક્કર લગાવતો હોય છે, ચાલતો હોઉં છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર tall country boy finger had born in the thought about some new project. આજે પણ હું જ્યારે સ્ટુડિયોની અંદર ચક્કર લગાવતો હોય ત્યારે પણ એક ઊંચો દેખાતો એક ગામડાનો એક છોકરો કે જે પોતાનું હેડ જે છે એ કોઈ વિચારો સાથે એક કોઈ પ્રોજેક્ટમાં ડૂબેલો હોય એવું મને દેખાય છે. કે આજે પણ હું જ્યારે, મારો ભાઈ તો મૃત્યુ પામ્યો છે, પણ આજે પણ હું જ્યારે સ્ટુડિયોની અંદર ડિઝનીલેન્ડમાં ચક્કર લગાવતો હોય ને ત્યારે મને એવું અહેસાસ થાય છે કે એક ઊંચો છોકરો, એક ગામડા જેવો લાગતો એક છોકરો પોતાનું માથું કોઈ ફાઇલની અંદર, કોઈ પ્રોજેક્ટની અંદર ઘુસાડીને કંઈ વિચાર કરતો હોય ને એવું મને દેખાય છે. આ વિચાર કરનાર વ્યક્તિ કોઈ નહીં પણ એ વોલ્ટ ડિઝની જે છે એ હતો. વોલ્ટ ડિઝની હંમેશને માટે નવા નવા પ્રોજેક્ટ જ એ બનાવ્યા કરતો, નવા નવા સિરિયલો જે છે એ બનાવતો. Walt was so much the driving force behind all we did, from making movies to a building Disneyland. આ વોલ્ટ જે છે ને એક અમારી એક ડ્રાઇવિંગ ફોર્સ, એક પ્રેરક બળ હતું. અમે જે કંઈ કરતા, અમે જે કંઈ કરતા, પછી એ કંઈ કોઈ મૂવી બનાવવાનું હોય કે પછી ડિઝનીલેન્ડ બનાવવાનું હોય, જે કંઈ અમે બનાવતા એની પાછળ અમારું પ્રેરક બળ જે છે ને આ વોલ્ટ ડિઝની, મારો ભાઈ જે છે ને એ હતો. That people constantly mention his name as if he were still alive. કેટલાક લોકો જે છે એ કોન્સ્ટન્ટલી ઉલ્લેખ કર્યા કરે છે તેના નામનો, એઝ ઇફ, જાણે કે, હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે પોતે અત્યારે હાજર હોય, પોતે અત્યારે જીવતો હોય, એવી રીતે કેટલાક લોકો જે છે હર હંમેશ એના નામનો ઉલ્લેખ જે છે સ્ટુડિયોમાં કરતા રહેતા હોય છે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, જ્યારે પણ અમે કોઈ નવા ફિલ્મ, નવો પિક્ચર જે છે બનાવીએ અથવા નવું ચિત્ર જ્યારે બનાવીએ અથવા તો કોઈ નવી બ્રાન્ચ જે છે એ ઓપન કરીએ ડિઝનીલેન્ડની, ત્યારે કોઈક વ્યક્તિ તો હંમેશને માટે બોલી જ ઉઠતું હોય છે. શું બોલે છે? તો આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને નવાઈ લાગે છે કે વોલ્ટને આ કઈ રીતે ગમ્યું હશે. આવું લોકો જે છે કોઈકને કોઈક તો બોલે છે. એન્ડ વેન ધીસ હેપન, જ્યારે આવું બનતું, આઈ પર્સનલી રિયલાઇઝ, મને ખરેખર આત્મરીતે સમજાતું ધેટ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, કે આ કંઈક એવું જ છે કે જે પોતે પોતાની જાતે વોલ્ટ ડિઝનીએ જે છે એ ઘડેલું હોય, બનાવેલું હોય, પોતાની જાતે પ્લાન કર્યું હોય એવું મને લાગતું. ફોર માય ઇમેજિનેટિવ, મારો કલ્પના શક્તિવાળો ભાઈ, ઇન્ડસ્ટ્રીયલ્સ, ઉદ્યમી બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ. મારો ભાઈ જે છે એ કલ્પના શક્તિવાળો ને એક ઉદ્યમી મારો ભાઈ, સતત કામ કરનારો મારો ભાઈ, એટલા બધા પ્રોજેક્ટ જે છે, ઇનફ એટલા પૂરતા પ્રોજેક્ટ અમારી પાછળ છોડીને ગયો છે. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર,
કે અમે ઘણા બધા વર્ષો સુધી કામ કરશું ને તેમ છતાં એ બધા પ્રોજેક્ટ છે પૂરા થઈ શકે એમ નથી. એટલા બધા પ્રોજેક્ટ જે છે એ મારો ભાઈ મૂકીને ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રોય ડિઝનીનો મોટો ભાઈ છે ને એ વર્ણન કરે છે કે મારો ભાઈ તો આમ તો મૃત્યુ પામ્યો છે, પણ અમારો જે સ્ટુડિયો જે છે, ડિઝનીલેન્ડ જે આખો સ્ટુડિયો જે છે એની અંદર જ્યારે અમે નવા કાર્ટૂન બનાવતા હોય, કોઈ સિરિયલ બનાવતા હોય, કોઈ પિક્ચર બનાવતા હોય, કોઈ નવી બ્રાન્ચ ઓપન કરતા હોય, ત્યારે હર હંમેશ એની હાજરી જે છે અમને વર્તાય છે, દેખાય છે. અને મારો ભાઈ એટલો બધો કાર્યક્ષમતાવાળો હતો, કેટલા બધો ઉદ્યમી હતો, સતત કામ કરતો. એ નથી મૃત્યુ પામ્યો છે તેમ છતાં અમને એવું લાગે છે કે હજી એ સ્ટુડિયોની અંદર કંઈક પ્રોજેક્ટમાં ઉપર કામ કરતો એવો અહેસાસ થાય છે, એવો ભાસ થાય છે. તો એ રોય ડિઝની એમ કહે છે કે મારો ભાઈ એટલું બધું અમારી પાછળ મૂકીને ગયો છે કે અમે વર્ષો સુધી કામ કરશું ને તોય એ પ્રોજેક્ટ બધા પૂરા થઈ શકે એમ નથી. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જે છે ને એક જટિલ માણસ હતો, કોઈથી ઉકેલી શકાય નહીં તેવો, કોઈ સમજી શકે નહીં તેવો વિચિત્ર પ્રકારનો માણસ મારો ભાઈ જે છે ને હતો. ટુ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર હુ વર્કડ વિથ હિમ, હી વોઝ એન જીનિયસ. એની સાથે જે લેખકો હતા, એની સાથે જે પ્રોડ્યુસરો હતા, જે એનિમેટર હતા, એ બધા એવું કહેતા કે આ જે છે હી વોઝ અ જીનિયસ, કે પોતે જે છે એકદમ જીનિયસ હતો, બધી બાબતમાં એ કુશળ હતો વોલ્ટ ડિઝની જે છે તે. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓફ આઈડિયા. હવે એની પાસે, આ વોલ્ટ ડિઝની પાસે એવી કઈ શક્તિ હતી? તો એક એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એક એવી વિશિષ્ટ શક્તિ એની પાસે હતી કે કોઈ પણ એ સ્ટોરી હોય કે કોઈ પણ આઈડિયા હોય એમાં એક્સ્ટ્રા સ્ટ્રોક જે છે ને એ કરતો. એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે એક પ્રકારની એક ઝટકો જેને કહી શકાય, એવો એક વિચાર એની અંદર એડ કરી દઈને કે આખી સ્ટોરી જે છે આખી અલગ થઈ જાય. એટલે પોતાની પાસે એવી કલ્પના શક્તિ, ઇમેજિનેશન, પોતાની પાસે એવી કલ્પના શક્તિ હતી કે કોઈ પણ સ્ટોરી અને કોઈ પણ આઈડિયા હોય, વિચાર હોય, એમાં પોતાની કલ્પના પોતે એડ કરી અને એક્સ્ટ્રા સ્ટ્રોક જે છે એ લગાવતો અને બહુ પ્રખ્યાત જે છે એ બધી વસ્તુઓ થઈ શકતી. ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો. લાખો લોકોએ જે છે એનો ટીવી શો જે છે જોયો છે. હી વોઝ એ વાર્મ. તે એકદમ ઉષ્માભર્યો હતો. કાઇન્ડલી, પ્રેમાળ, દયાળુ એની પર્સનાલિટી હતી. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ. એ પોતે જે છે એક ઉષ્માભર્યો, શાંત, એક પ્રેમાળ, એક દયાળુ એની પર્સનાલિટી હતી, વ્યક્તિત્વ હતું. અને એણે ઘર સુધી ફન અને પ્લેઝર, ફન એટલે રમૂજ, પ્લેઝર એટલે ખુશી જે છે એ પહોંચાડી છે. તો પોતે એવા સરસ મજાના કાર્ટૂન સિરિયલ બનાવ્યા છે કે લોકોના ચહેરા ઉપર હાસ્ય જે છે એ રેલાયું છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, હેલ બેલ્ટ ફોર અ બેન્કૃપ્ટી. એનો ભાઈ એમ કહે છે કે જે વ્યક્તિ જે છે બેન્કર હતા, જેણે અમને ધિરાણ આપ્યું હતું, જેણે અમને લોન આપી હતી, હું ખાતરી આપું છું કે બેંકવાળાને એવું લાગતું કે મારો ભાઈ જે છે, બેંકવાળાને કેવો લાગતો? એક વાઇલ્ડ મેન, એક જંગલી માણસ હોય ને એવો લાગતો, એક હેડ, અડગ જેને કહી શકાય, અને બેંકરૂપ્ટ, એક દેવાળિયું ફૂકે ને એવો માણસ લાગતો. એટલે બેંકવાળાને વિશ્વાસ નહોતો કે અમે એને લોન તો આપીએ છીએ પણ આ પાછી ભરપાઈ કરી શકશે કે નહીં, એવો એ વિચાર જે છે એને આવતો. ટુ મી એટલે મને પણ એવું લાગતું. રોય ડિઝનીનો સગો ભાઈ, મોટો ભાઈ એમ કહે છે કે મેં લોન તો લઈ લીધી હતી ડિઝનીલેન્ડ બનાવવા માટે, પણ આ બેંકના જે કર્મચારીઓ હતા ને એ જ્યારે મારો ભાઈને જોતો ને, વોલ્ટ ડિઝની, ત્યારે એમ લાગતું કે આ લોન ભરી નહીં શકે, આ એક જંગલી માણસ જેવો લાગે છે, ભિખારી જેવો લાગે છે, અને આ નક્કી આ જે દિવાળી ફૂંકવાનો છે. અને મને એવું લાગતું કે આપણે એટલી બધી લોન તો લઈએ છીએ પણ આપણે ચૂકવી શકીએ એમ નથી. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. પણ એમ કહી શકાય કે મારો જે આ જે અમેઝિંગ કિડ બ્રધર, મારો જે ભાઈ જે છે ને, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ, અવાસ્તવિક સપનાને એણે શું કર્યું? હી મેડ કમ ટ્રુ, કે એણે સત્ય કરી દીધું. અવાસ્તવિક સપનું હતું કે અમે ક્યારેય પણ સફળ નહીં થઈએ, એને સફળ, એ સપનાને એણે સાકાર કર્યું. તો આમ એનો ભાઈ જે છે એ એના ભાઈ
વોલ્ટ ડિઝની વિશે કહે છે કે મારો ભાઈ જોવામાં સાવ સિમ્પલ હતો, પણ આમ કોમ્પ્લેક્સ હતો, જટિલ હતો, કોઈ એને સમજી શકે એવું નહીં. એ કંઈક અલગ જ ધૂનની અંદર રહેતો. એની પાસે એક એબિલિટી સારી હતી કે એક્સ્ટ્રા સ્ટ્રોક જેને કહી શકાય. કોઈ પણ સ્ટોરી હોય ને કોઈ પણ વિચાર હોય, કોઈ પણ વસ્તુ હોય ને એમાં પોતાની કલ્પના એડ કરીને એક એક્સ્ટ્રા સ્ટ્રોક લગાવે ને એવો વિચાર એમાં લગાવવાની ક્ષમતા, વિચાર શક્તિ, કે એ સ્ટોરી જે છે એકદમ ફેમસ થઈ જાય, પ્રખ્યાત થઈ જાય, લોકો જે છે એ જોવા લાગે. આવી રીતે કલ્પના શક્તિ છે ને એની પાસે સારી હતી. એટલે અમને તો લાગતું જ નહોતું કે અમે સફળ થશું, પણ મારો ભાઈ જે છે એણે અવાસ્તવિક સપનું પણ સાકાર કરી બતાવ્યું. The apple orchard and the weeping willow stand green and beautiful at our old farm. અમારે જે એક ઓલ્ડ ફાર્મ હતું, એક જૂનું ખેતર જેને કહી શકાય, એક ફાર્મ હતું કે જેની અંદર ગ્રીન, કેટલાક લીલા અને કેટલાક બ્યુટીફુલ જે છે એક એપલના ઝાડવાઓ અને નેત્રના ઝાડવાઓ જે છે ને એ હતા. એટલે અમારે એક ફાર્મ હતું, એક ખેતર હતું, જેમાં કેટલાક સફરજનના ઝાડવાઓ અને કેટલાક નેત્રના ઝાડવાઓને છે બધા હતા. વેર વોલ્ટ સ્નેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં પહેલી વખત વોલ્ટે એક પ્રાણીનું ચિત્ર જે છે ને એ દોરે છે. સ્નેચ કરવું એટલે દોરવું જે છે એ થાય. તો પહેલું ચિત્ર જે છે વોલ્ટ ત્યાં દોરે છે. આઈ રિકોલ, મને યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. એનો ભાઈ જે છે એમ કહે છે કે મને યાદ છે કે અમે બંને છે ને સ્નગલ્સ ટુગેધર એક સાથે બેડમાં સૂતા. બંને ભાઈઓ જે છે નાના હતા ત્યારે બંને એક સાથે બેડની અંદર સૂતા, અને હોન્ટિંગ વિસલ લોકોમોટિવ એટલે ટ્રેન જે નીકળતી ને એ જે વિસલ જે લગાવતી, વિસલ જે કરતી, એ અમે અમે સાંભળતા રાત્રિ દરમિયાન. પાસિંગ ધ ઇન ધ નાઇટ, રાત્રે જ્યારે ટ્રેન નીકળે ને એ વખત જૂના જમાનાની વાત છે, 50 વર્ષ 60 વર્ષ પહેલાંની વાત છે, કે જ્યારે ટ્રેન નીકળે ત્યારે એની જે વિસલ જે છે એ આ બંને ભાઈઓ જે છે એ પોતાના ફાર્મની અંદર જ્યારે રહેતા ત્યારે સાથે સૂતા અને પોતે જે છે એ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા જે એક કાકા જે છે એ એન્જિનિયર હતા. એન્ડ હી ડીડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને અમારા કાકા જે છે એક એન્જિનિયર હતા, એ અમારા માટે, બ્લો એટલે ફૂંકવું, અમારા માટે જે છે એક વિસલ વગાડતા, એક વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી એવી બે વિસલો જે છે ને એ વગાડતા, જસ્ટ ફોર અસ, અમારા માટે માત્ર. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે ક્યારેય પણ ટ્રેન પાછળનો પ્રેમ જે છે ને એ ગુમાવ્યો નથી. યર લેટર, વર્ષો વીતતા ગયા, એન ઓલ્ડ ફેશનેડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. વર્ષો બાદ પણ આજે એક જૂની ફેશનેડ, એક જૂની ટ્રેન જે છે એ આજે પણ ડિઝનીલેન્ડમાં એક આકર્ષણનું કારણ જે છે એ બન્યું છે. તો આજે પણ તમે ડિઝનીલેન્ડ જ્યારે જશો તો ત્યાં તમે જોશો તો એણે શરૂઆતની અંદર જ એક ટ્રેનનું છે એક એન્જિન જે છે એ મૂકેલું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આ જે છે એ વોલ્ટ ડિઝની જે છે, જેણે મિકી માઉસ સિરિયલ જે છે એણે બનાવી છે, અને ટ્રેનનું પણ એક ચિત્ર આપેલું છે. આ ટ્રેન છે એ પણ ત્યાં ડિઝનીલેન્ડની અંદર પોતે મૂકેલી છે, એક જૂની ટ્રેન છે. તો વોલ્ટ ડિઝનીને ટ્રેન પ્રત્યે બહુ પ્રેમ હતો. એઝ ફાર બેક એઝ આઈ રિમેમ્બર, હું જો યાદ કરું તો મને યાદ છે ઘણા સમય પહેલાં, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ જે છે હંમેશને માટે ચિત્ર જે છે એ બનાવ્યા કરતો, એટલે ચિત્ર જે છે એ દોર્યા કરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એન નિકલ ફોર અ સ્નેચ ઓફ એન નેબર્સ હોઝ. અહીં એક નિકલ જે છે આપેલું છે, એટલે નિકલ એક પૈસો જેને કહી શકાય, એક નાણું જે છે. તો એનો ભાઈ એમ કહે છે કે વોલ્ટ જે છે પહેલી વખત જ્યારે એને પડોશની અંદર રહેતો એ વ્યક્તિ જે છે એને એક ઘોડાનું ચિત્ર જે છે એ બનાવી આપ્યું, ત્યારે પહેલું એક નિકલ જે છે એને પૈસો જે છે એ મળે છે. તો એની પહેલી ઇન્કમ વોલ્ટ ડિઝનીની કઈ છે કે એના પડોશમાં એક રહેતો વ્યક્તિને એણે ઘોડાનું ચિત્ર બનાવી આપ્યું હતું
તે અને એ ઘોડાના ચિત્ર બદલ એ વ્યક્તિએ જે છે ને પૈસા જે છે આપેલા હતા. હી સ્ટડાઇડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એ પોતે જે છે એ શિકાગોની અંદર એણે જે છે કાર્ટૂનિંગ જે છે એનો કોર્સ જે છે કર્યો છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સસ સિટી ધેટ ફ્લોપ્ડ. એને પોતે અભ્યાસ ક્યાં કર્યો છે તો કે શિકાગોની અંદર. કેનો અભ્યાસ કર્યો છે? કાર્ટૂનિંગમાં. અને એ કાર્ટૂનિંગનો અભ્યાસ કરીને પછી ક્યાં આવે છે? એ કન્સાસ સિટીની અંદર આવે છે. ત્યાં શું કરે છે? એક એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપે છે, એક બનાવે છે, બરાબર, શરૂ કરે છે. પણ શું થાય છે? ધેટ ફ્લોપ્ડ. પણ શું થાય છે? તે નિષ્ફળ જાય છે. એ કાર્ટૂન સિરિયલ છે ચાલતી નથી, એ કંપની જે છે ચાલતી નથી. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ when Walt, just 21, decided to try his luck in a Hollywood. રોય ડિઝની એમ કહે છે કે ત્યારે હું છે ને લોસ એન્જલસ સિટીની અંદર હતો, જ્યારે મારો ભાઈ જે છે એની ઉંમર કેટલી હતી? 21 વર્ષની. 21 વર્ષની ઉંમરે એને ડિસાઇડ કરી લીધું, નક્કી કરી લીધું કે પોતાના લક જે છે, નસીબ જે છે હવે ક્યાં આજમાવશે? હોલિવૂડની અંદર પોતાનો લક જે છે એ આજમાવવાની પોતે નક્કી કરી લીધું કે હવે અહીંયા શિકાગોની અંદર મારે ત્યાં નથી રહેવું, કન્સસ સિટીની અંદર પણ મારે નથી રહેવું, મારે હવે હોલિવૂડમાં જવું છે. અને ત્યાં હું જે શીખો છું કાર્ટૂનિંગ, જે કાર્ટૂન બનાવતા જે શીખો છું, એ હવે મારે મારા લક જે છે એ હોલિવૂડની અંદર અજમાવા છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશને મળવા માટે ગયો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન એન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. મેં જોયું તો એની પાસે એક નાનકડી, એક સસ્તી જેને કહી શકાય, એક ચીપ સુટકેસ હતી કે જેની અંદર એની પોતાનો સરસામાન જે છે, કપડાં લત્તા તે બધું જે છે એ ભરેલું હતું. વી બોરોડ $500 from an uncle and Walt started a cartoon serial called Alice in Cartoonland. અમે અમારા કાકા પાસેથી $500 રૂપિયા જે છે પોતે લે છે અને વોલ્ટ નવી એક સિરિયલ શરૂ કરે છે. એનું નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે એવી કાર્ટૂન સિરિયલ જે છે પોતે શરૂ કરે છે. પહેલી કંપની જે નાખે છે કાર્ટૂન કંપની ફ્લોપ જાય છે, ત્યાર પછી આ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે એ સિરિયલ શરૂ કરે છે. ઇટ વોઝ ટફ ગોઈંગ. આગળ વધવું બહુ મુશ્કેલ હતું કે આ જે સિરિયલ તો શરૂ કર્યું પણ આગળ કેટલાક બધા પૈસાના એના પ્રોબ્લેમ આવ્યા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા. મારો ભાઈ વોલ્ટ જે છે ને એ બધી એનિમેશન એ કરતો અને હું શું કરતો તો હું છે ને એક જૂનો એક ફેશન કેમેરો જે છે ને એ ક્નેક્ડ એટલે પકડી રાખતો. એટલે હું કેમેરો પકડી રાખું અને એનિમેશન જે છે એ મારો ભાઈ કરતો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે ધાડ મારવી થશે, કંઈક સારું કમાવું થશે. આ જે સિરિયલ જે છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ પણ કંઈ ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ એટલે કંઈ પણ ધાડ મારી શકી નહીં, એટલે એમાં પણ અમે કંઈ કમાણા નહીં. એટલે ત્રીજી વાર પણ એ પોતે બંને ભાઈઓ ફ્લોપ ગયા. સો વોલ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરિયલ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે એક નવી સિરિયલ શરૂ કર્યું જેનું નામ હતું ઓસ્વલ્ડ ધ રેબિટ. આની ચોથી ટ્રાય હતી. આની પહેલાંની 3 ટ્રાય જે છે એ બધું ફ્લોપ ગઈ છે. સિરિયલો પણ ફ્લોપ ગઈ, કંપની પણ એ ફ્લોપ ગઈ. એક પછી એક જીવનમાં પછડા જે છે આવતા ગયા અને ત્યાર પછી ચોથી સિરિયલ શરૂ કરે છે પોતે, ન્યૂ સિરિયલ છે ઓસ્વલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into the trouble. આ ઓસ્વલ્ડ રેબિટ જે છે ને એ થોડી 50% જેટલી સારી ચાલી, થોડીક ઇન્કમ થઈ, પણ બેટર વધારે સારી કરવા માટે, વધારે ઇન્કમ સારી લેવા માટે, વધારે પૈસા લેવા માટે વોલ્ટ જે છે ક્યાં જાય છે તો ન્યૂયોર્ક જાય છે. કેના પાસે તો કે ડિસ્ટ્રીબ્યુટર પાસે. એના માટે તો કે મોર મની, વધારે પૈસાની માંગણી કરવા માટે. એટલે કે વધારે પૈસાની માંગણી કરવા માટે પોતે ન્યૂયોર્ક જાય છે ડિસ્ટ્રીબ્યુટર પાસે. જેમ આપણે પણ એક વર્ષ પૂરું થાય અને જે કંઈ કર્મચારીઓ હોય છે પગાર વધારવાનો જે માંગણી કરતા હોય છે, તો આવી રીતે પોતે એક સિરિયલ બનાવે છે ઓસ્વલ્ડ રેબિટ. એ સિરિયલ સારી રીતે ચાલે છે તો વધારે પૈસા માગવા માટે એ પોતે ન્યૂયોર્ક જાય છે, પણ ત્યાં એ પોતે મુશ્કેલીમાં મુકાય છે.
વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્કડ. એનો ભાઈ એમ કહે છે કે ભાઈ તે કેવા પ્રકારની ડીલ જે છે, સોદો જે છે એ આ વ્યક્તિ પાસે કર્યો છે, એટલે આ ડિસ્ટ્રીબ્યુટર પાસે તે કેવી ડીલ જે છે એ કરેલી છે. વી હેવ નોટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. કે આપણે છે કોઈ પણ પૈસા મળ્યા નથી, એટલે કોઈ પણ સોદો થયો નથી. અત્યાર સુધી જે છે એણે પૈસા વધારવાનું, વધારે પૈસા આપવાનું બધું ના પાડી દીધી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસવલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરિયલ હિમસેલ્ફ. એ પોતે જ્યારે ન્યૂયોર્કમાં જાય છે ત્યારે પાછો આવે છે ત્યારે એનો ભાઈ રોય ડિઝની એમ કે છે તું ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો હતો તો એણે શું કર્યું, પૈસા જે છે આપ્યા કે નહીં વધારાના. ત્યારે વોલ્ટ એમ કહે છે કે ના, આપને કંઈ હવે મળશે નહીં. આ જે ડિસ્ટ્રીબ્યુટર જે છે ને એ આપણે સિરિયલ જે છે ને એની કોપીરાઇટ કરશે અને પોતે જ જે છે એ સિરિયલ જે છે એ હિમસેલ્ફ બનાવશે. હવે આપણે કંઈ કરવાનું થતું નથી. એટલે ટૂંકમાં એને નોકરીમાંથી કાઢી નાખ્યા હોય એવી ફિલિંગ જે છે એ આવતી હતી કે પોતે જે છે એ નોકરીમાંથી ને કાઢી નાખે છે. આ ડિસ્ટ્રીબ્યુટર જે છે એમ કહે છે કે હવે હું મારી રીતે જ આ સિરિયલ જે છે આગળ બનાવીશ, તમારી કોઈ જરૂર છે ને. આવી રીતે વોલ્ટ ડિઝનીએ શરૂ કરેલી એક સિરિયલ એ પોતે જે છે એ ડિસ્ટ્રીબ્યુટર પોતાની હાથમાં લઈ લે છે અને આ વોલ્ટ ડિઝની છે એને બંનેને જાકારો આપે છે અને બંનેને એમાંથી કાઢી નાખે છે. તો આમ 4 વખત જે છે એ આ વોલ્ટ ડિઝની નિષ્ફળ જાય છે. જે કંઈ સિરિયલો એણે બનાવી, જે કાંઈ કંપની કાર્ટૂન સિરિયલ એણે નાખી એ બધી જે છે નિષ્ફળ જાય છે. તો હવે આગળ જોઈએ, સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે જોઈએ ને તો વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે નિરાશ, કે એક ડિસ્ટ્રીબ્યુટરે એને દૂર કરી નાખ્યો, કાઢી નાખ્યો કંપનીમાંથી અચોડો, કંઈ પૈસા પણ ના આપ્યા. તેમ છતાં વિચિત્ર રીતે વોલ્ટ જે છે ને એ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, એ નિરાશ દેખાતો જ નહોતો, ઉત્સાહમાં હતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરિયલ, હી એન્થ્યુઝ, ને ઉત્સાહ સાથે કીધો. વોલ્ટે છે ને ઉત્સાહ સાથે કીધું કે ભાઈ હવે આપણે છે ને એક નવી સિરિયલ જે છે ને શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓસવલ્ડ રેબિટ જે છે એ પણ ફ્લોપ ગઈ તો જવા દે, હવે એક નવી સિરિયલ પાછી જે છે એ શરૂ કરશું. ઇટ્સ અબાઉટ માઉસ, અને આ જે છે ને એક ઉંદર વિશેની સિરિયલ જે છે આજે આપણે બનાવવાના છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણા પોતાનો ઉંદર હશે. એટલે હવે આપણે પોતાની જાતે સિરિયલ બનાવવાની છે અને એક સ્ટુડિયો ક્રિએટ કરવાનો છે, સ્ટુડિયો બનાવવાનો છે અને એમાં આ સિરિયલ જે છે ને જાતે બનાવવાની છે. તો હવે એક નવી સિરિયલ, 5મી ટ્રાય જે છે એની હતી, પોતાના જીવનની 5 વખત પ્રયાસ જે છે એ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વોલ્ટ ડિઝની જે છે એક વિચિત્ર માણસ હતો કે જેની પાસે એક કલ્પના શક્તિ અદ્ભુત હતી અને ગમે એવા કાર્ટૂન, ગમે એવી સિરિયલો છે બનાવતો, લોકોને આનંદ અપાવતો, ખુશી અપાવતો, અને આમ 4 વખત એ પોતે નિષ્ફળ ગયેલો છે. એની પાસે ફૂટી કોડી પણ નથી, પૈસા પણ $500 જે છે એ પોતે ઉછીના લઈ અને કાકા પાસેથી અને પોતે કંપની શરૂ કરી હતી એ પણ ફ્લોપ ગઈ છે. તો હવે ત્યાર પછીની 5મી ટ્રાય જે છે એ કરે છે અને એમ કહે છે વોલ્ટ એના ભાઈને કે ભાઈ હવે આપણે એક નવી સિરિયલ બનાવશું જે ઉંદર વિશે હશે અને આ વખતે આ ઉંદર આપણો હશે અને આ વખતે 100% આપણે સફળ થશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ શું થાય છે, કેવી રીતે એ કાર્ટૂન સિરિયલ બનાવે છે અને કેવી રીતે સક્સેસ જાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.